નમસ્તે મિત્રો ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ માત્ર વસ્તુ નથી હોતી, એ તમારા ભાગ્ય સાથે સીધી જોડાયેલી હોય છે. પણ તમે મિત્રો જાણો છો, જો આ 5 વસ્તુ ખોટી જગ્યાએ મૂકી દો તમારા ઘરમાં, તો ધીમે ધીમે તમારા ઘરમાં મુશ્કેલી, તંગી અને નકારાત્મકતા વધવા લાગે છે. ઘણા લોકો આ ભૂલ રોજબરોજ કરતા હોય છે અને પછી કહે છે કે મારા જીવનમાં કેમ સારું કંઈ થતું જ નથી. મિત્રો, આજે હું તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવવાનો છું જે તમે ભૂલથી પણ ખોટી જગ્યાએ ન મૂકવી જોઈએ. નહીં તો તેનો અસર તમારા પૈસા, સંબંધ અને તમારા સુખ પર સીધો પડી શકે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રનું મહત્વ આપણા જીવનમાં ખૂબ જ ઊંડું વર્ણવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જો તેમાં દર્શાવેલ નિયમોનું કોઈ પણ કાર્ય પહેલા અથવા દરમિયાન યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તેના પરિણામો વધુ સુખદ અને સમૃદ્ધ પરિણામ મળી શકે છે. મિત્રો, જો કે આ નિયમોને અવગણવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ પણ આવી શકે છે. મિત્રો, આપણું વાસ્તુશાસ્ત્ર ઘરમાં વસ્તુઓની યોગ્ય દિશા અને સ્થાન વિશે પણ ખૂબ સરસ રીતે સમજાવે છે. જો તમે અજાણતા ખોટી જગ્યાએ કે ખોટી દિશામાં વસ્તુઓ મૂકો છો, તો મિત્રો તેને સીધી અસર તમારા ઘરમાં થાય છે. તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધે છે અને જીવનમાં સમસ્યાઓ પણ ઊભી થવા લાગે છે. જો મિત્રો તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માંગતા હોય તો મિત્રો આજનો આ લેખ ખાસ કરીને જોજો. આજનો આ વિડીયો અંત સુધી અવશ્ય જોજો, જે સ્પેશિયલ તમારા માટે જ છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે મિત્રો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ક્યારેય ઘરમાં આડી અવળી કે ગમે ત્યાં ના મૂકવી જોઈએ, ખોટી જગ્યાએ ના મૂકવી જોઈએ. અન્યથા મિત્રો તેના દુષ્પરિણામ તમારા ઘરમાં આવી શકે છે. તો મિત્રો વધુ વાર ન લગાડતા આપણે આ બાબતો વિશે વિગતવાર ચર્ચા કરીએ તેની પહેલા મિત્રો એક નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં એકવાર જય માં લક્ષ્મી અવશ્ય લખજો, જેથી માં લક્ષ્મીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને સૌપ્રથમ વસ્તુ આવે છે લિસ્ટમાં, એ છે મિત્રો દરવાજાની સામે જૂતા અને ચપ્પલ ન ઉતારશો. મિત્રો, આપણે ઘણીવાર ઘરના મુખ્ય દરવાજાની સામે જૂતા અને ચપ્પલ ઉતારવાની ભૂલ કરીએ છીએ અને આ ભૂલ મોસ્ટ ઓફ બધા જ ઘરોમાં થતી જ હોય છે. જો તમે આવું કરો છો તો તેના પરિણામો ખૂબ જ અશુભ હોઈ શકે છે. જ્યારે તમે મુખ્ય દરવાજાની સામે જૂતા અને ચપ્પલ ઉતારશો ત્યારે મિત્રો વાસ્તુશાસ્ત્રના આધારે એવું કહેવામાં આવે છે કે નકારાત્મક ઉર્જા ઝડપથી તમારા ઘરમાં વધી શકે છે. આવું ન થાય તે માટે હંમેશા તમારા જૂતા અને ચપ્પલને બાજુમાં અથવા જૂતાના રેકમાં ગોઠવીને વ્યવસ્થિત તમે રાખી શકો છો. તેનાથી સારું પણ લાગશે અને નેગેટિવ ઉર્જા પણ વધશે નહીં. ત્યારબાદ છે બીજું લિસ્ટમાં વસ્તુ, એ છે મિત્રો સાવરણીને ખુલ્લામાં ન મૂકશો. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે હંમેશા દેવી લક્ષ્મી સાથે સંકળાયેલ છે. ઘણા લોકો ઘરની સફાઈ કર્યા પછી સાવરણીને ખૂણામાં અથવા ખુલ્લામાં છોડી દેવાની આદત ધરાવતા હોય છે. મિત્રો, વાસ્તુ અનુસાર આ ખૂબ જ ખોટું સાબિત થઈ શકે છે. મિત્રો, તમારે હંમેશા સાવરણીને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તે કોઈને દેખાય નહીં. મિત્રો, તમારે તેને હંમેશા દરવાજા પાછળ અથવા સેટી અથવા પલંગના કોઈ ખૂણામાં
છુપાવીને રાખવી જોઈએ અને તેને ઉપર પગ ન અડે તેનું પણ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ છે મિત્રો, અને જે સૌથી મહત્વનું છે એ છે મિત્રો, મંદિરની નજીક ડસ્ટબિન એટલે કે કચરા પેટી ના મૂકશો. મિત્રો, ઘરમાં મંદિરને સૌથી પવિત્ર સ્થળોમાંનું એક સ્થળ માનવામાં આવે છે, પરંતુ ક્યારેક આપણે અજાણતા મંદિરની નજીક કચરા પેટી મૂકી દઈએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે આવી ભૂલ કરવાનું મિત્રો તદ્દન ટાળવું જોઈએ. આ ભૂલ તમારા ઘરની સકારાત્મક ઉર્જા પર નોંધપાત્ર નકારાત્મક અસર કરી દે છે. જે પણ વસ્તુ શુભ થવાની છે તેનું પરિણામ ઘણા અંશે આ વસ્તુના લીધે ઘટી જાય છે. તમારે હંમેશા મંદિરની આસપાસ મિત્રો સ્વચ્છતા જાળવી જોઈએ અને બની શકે ત્યાં સુધી કચરા પેટીને મંદિરના રૂમમાંથી દૂર રાખવી જોઈએ. ત્યારબાદ છે મિત્રો, તમારા પલંગની સામે અરીસો ન મૂકો. મિત્રો, તમારા બેડરૂમમાં અરીસો ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે, પરંતુ જો તમે તમારા પલંગની સામે અરીસો મૂકો છો અને સૂતી વખતે તેમાં તમારું પ્રતિબિંબ જોઈ શકો છો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, આ નાની ભૂલ તમારા ઘરમાં માનસિક તણાવ, આ ઉપરાંત ઊંઘની સમસ્યાઓ અને નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે. મિત્રો, તમારે હંમેશા અરીસો એવી જગ્યાએ મૂકવો જોઈએ જ્યાં મિત્રો તમે તમારા ખાસ કરીને પલંગનું પ્રતિબિંબ ના જોઈ શકો. ત્યારબાદ છે મિત્રો, એ છે રસોડામાં દવાઓ મૂકશો નહીં. મિત્રો, કેટલાક લોકો સુવિધા માટે રસોડામાં દવાઓ રાખતા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આ એક મોટી ભૂલ માનવામાં આવે છે, કારણ કે મિત્રો રસોડું એ જગ્યા છે જ્યાં આપણે ખોરાક તૈયાર કરીએ છીએ અને તેને મિત્રો સકારાત્મક ઉર્જા સાથે પણ જોડાયેલું હોય તે જગ્યાને એટલે કે રસોડાને જોડાયેલું હોય તેવું માનવામાં આવે છે. મિત્રો, રસોડામાં રાખેલી દવાઓને નકારાત્મકનું પ્રતીક એટલે કે નકારાત્મકનું પ્રતીક માનવામાં આવે છે. આ એક મુખ્ય કારણ છે કે દવાઓ મિત્રો હંમેશા અલગ કબાટ અથવા તો રૂમમાં રાખવી એ વધુ સારું માનવામાં આવે છે અને તેને રસોડાથી બની શકે ત્યાં સુધી દૂર રાખવું વાસ્તુશાસ્ત્રના આધારે સારું રહેશે. તો મિત્રો, આ હતી માહિતી કે કઈ વસ્તુઓ તમારે ઘરમાં ભૂલથી પણ ખોટી જગ્યાએ ના મૂકવી જોઈએ. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રજનો અને પરિવારજનોમાં શેર કરજો, જેથી તેઓ પણ આ ભૂલ સુધારી શકે. તો મિત્રો, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા કોમેન્ટ બોક્સમાં એકવાર વિડીયો કેવો લાગ્યો તેની રાય અવશ્ય જણાવજો. મળીશું હવે મિત્રો આવા જ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં ભૂતભવાની. વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.